પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરામાં આજે કોર્ટના સંકુલનું સ્થળાંતર કરતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે। વકીલોએ નારાજગી વ્યક્ત કરી છે અને ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરી છે। ખાસ કરીને આ જે કોર્ટનું સંકુલ છે તે ખૂબ જ કન્જેસ્ટેડ વિસ્તાર અને કહી શકાય કે શૈક્ષણિક ક્ષેત્રની બાજુમાં સ્થળાંતર કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે ને તેના જ કારણે વકીલોમાં રોષ જોવા મળ્યો છે। વકીલોએ જણાવ્યું છે કે જે જગ્યા પર આ ન્યાયિક તંત્ર લઈ જવાનું છે ત્યાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા થઈ શકે છે ને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ પણ ઉપસ્થિત થઈ શકે છે। તેના કારણે આ કોર્ટનું સંકુલ જ્યારે અન્ય જગ્યા પર તૈયાર ના થાય ત્યાં સુધી જે તે જગ્યા પર તેને રાખવામાં આવે તેને લઈને આજે તમામ જે વકીલ મંડળના લોકો છે તેઓએ આજે ડિસ્ટ્રિક્ટ જજને રજૂઆત કરી છે। પાદરા ચકલા વિસ્તારમાં આવેલી કોર્ટ પરિસર સંકુલનું અન્ય સ્થળે સ્થળાંતર કરવાના નિર્ણય સામે પાદરા વકીલ મંડળે ભારે નારાજગી વ્યક્ત કરી છે। વકીલ મંડળ દ્વારા આ નિર્ણયને અયોગ્ય ગણાવી વડોદરા ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। વકીલ મંડળના જણાવ્યા અનુસાર કોર્ટ સંકુલનું સ્થળાંતર કરતા પહેલા સ્થાનિક વકીલ મંડળને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી। વધુમાં જે સ્થળે કોર્ટ ખસેડવામાં આવી રહી છે તેની બિલકુલ બાજુમાં શાળા આવેલી હોવાથી શૈક્ષણિક ક્ષેત્ર અને ન્યાયિક ક્ષેત્ર જેવી બે મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને એક જ પરિસરમાં રાખવું યોગ્ય નથી। આ ઉપરાંત નવી જગ્યા પર પાદરા નગરના ગીચોગીચ વિસ્તારમાં આવેલી હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે। તેમજ કોર્ટની દૈનિક કામગીરી અને અરજદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિએ જણાવ્યું હતું કે કોર્ટ પરિસર સામે પસંદ કરાયેલું નવું સ્થળ વ્યવહારુ નથી અને ભવિષ્યમાં અનેક વહીવટી તથા કાયદાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે। તેમણે જણાવ્યું હતું કે કોર્ટ સંકુલના સ્થળાંતર અને યોગ્ય વિચારણા કર્યા વિના લેવામાં આવેલો નિર્ણય પાછો ખેંચવામાં આવે તેવી વકીલ મંડળની માંગ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા કોર્ટના પ્રિન્સિપલ જજ ડોક્ટર એમ.એચ. પાંડેએ પણ સ્થળાંતર માટે પસંદ કરાયેલી જગ્યાને અયોગ્ય ગણાવી અંદાજે 18 જેટલા મુદ્દાઓ આવરી લેતા અભિપ્રાય રજૂ કર્યો હતો અને તેમને પણ સ્થળાંતરનો વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર મામલે આજે પાદરા વકીલ મંડળ એકત્રિત થઈ કોર્ટ સંકુલના સ્થળાંતર માટે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ સાથે વડોદરા ડિસ્ટ્રિક્ટ જજને લેખિતમાં રજૂઆત કરી નિર્ણય પર પૂર્ણ વિચાર કરવાની માંગ કરી છે। પાદરા કોર્ટના બાર એસોસિએશનને વિશ્વાસમાં લીધા સિવાય ડિસ્ટ્રિક્ટ જજે જે પાદરા કોર્ટનો સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે એ નિર્ણયના વિરોધમાં આજ રોજ તમામ વકીલો પાદરાથી એ સ્થળાંતરને રોકવા માટે અને જે જગ્યા પર લઈ જવાના છે એ જગ્યા કોર્ટને લાયક ના હોય એ રજૂઆત કરવા માટે જવાના છે। ઝંડા શાળા પાદરા બજારની અંદર આવેલી છે, ત્યાંના પાર્કિંગની સુવિધા છે, એના રસ્તાની અવર જવરની સુવિધા છે અને એ સ્કૂલના બાળકો બી અત્યારે એ સ્કૂલમાં જ છે અને એ સ્કૂલના અંદર કોર્ટ બનાવી છે અને એ વિસ્તાર રેસિડેન્ટ વિસ્તાર છે। અમે એવું છે કે ત્યાં પૂરતી વ્યવસ્થા થાય અથવા વૈકલ્પિક બીજો એવી જગ્યા પર કોર્ટ લઈ જાય કે જ્યાં આગળ અવર જવરનો રસ્તો હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય અને રેસિડેન્ટ એરિયાથી દૂર હોય। અન્ય વ્યવસ્થા ના થતા સુધી યથાવત આ જ કોર્ટમાં કોર્ટ ચાલુ રાખે। નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરાએ પાદરા જૂની કોર્ટ ટ્રાન્સફર કરવાનો અને સ્થળાંતર કરવાનો જે નિર્ણય લીધો છે અને જે જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવી રહી છે તે જગ્યા આખા પાદરાના ગીચોગીચ એરિયામાં આવેલી છે, જે જવાનો રસ્તો પણ બરાબર નથી અને એ જે જગ્યા પર સ્કૂલ ચાલુ છે અને તેમ છતાં ત્યાં નવું એસ્ટાબ્લિશ કરી અને ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમાં વકીલ મંડળને વિશ્વાસમાં લીધું નથી અને ત્યાં કોઈ પણ પાર્કિંગની પણ સુવિધા નથી। તેવા સંજોગોમાં પક્ષકારો વકીલો પાર્કિંગ ક્યાં કરશે તે પણ બહુ મોટો પ્રશ્ન છે। તે બધું જોયા વગર બધા પાસાનો વિચાર કર્યા વગર જે નિર્ણય લીધો છે તેના નિર્ણયના વિરુદ્ધમાં અમે આજ રોજ વડોદરા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીને મળવા જઈએ છીએ અને પાર્કિંગની બધી વ્યવસ્થા કરે અથવા પછી અમારી જે કોર્ટ ચાલુ છે એ કોર્ટમાં જ અમારું સ્થળાંતર પરત રાખે એવી અમારી માગણી કરવા માટે અમે જઈએ છીએ। બાળકોના ભણતર પર પણ તકલીફ પડશે, વધતા બાળકોનું ગ્રાઉન્ડ પણ નથી રહેતું રમવા માટેનું અને વકીલો માટેની અને જજશ્રી માટેની પણ પાર્કિંગની કોઈ સુવિધા નથી કે કોર્ટના સ્ટાફ માટેની પણ પાર્કિંગની સુવિધા। તે સંજોગોમાં પક્ષકારો દૂર દૂરના ગામથી આવતા હોય, વકીલો પણ બહારથી આવતા હોય, વડોદરાથી આવતા હોય, ગાડીઓ લઈને આવતા હોય, એ લોકો ગાડીઓ લઈને તે કોર્ટના કમ્પાઉન્ડ સુધી પહોંચી પણ શકે નહીં। એવી પરિસ્થિતિ ધ્યાને લઈ જો ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે તે નિર્ણય નહીં લે તો અમારે ના છૂટકે આગળના જલદ પગલાં ભરવાનો વારો આવશે। આગામી ચોમાસાની અંદર પણ જે નવા કોર્ટની અંદર બિલ્ડિંગમાં જતી વખતના જે રસ્તા છે એ રસ્તા પર ઘૂંટણ સમાના પાણી ભરાય છે ચાલુ વરસાદે
એ સંજોગોમાં પણ હિતાવત એ જગ્યા છે નહીં અને આ નિર્ણય જે લીધો છે તે વકીલ મંડળને ધ્યાનમાં લઈ અને વકીલ મંડળને કન્સેન્ટથી લેવામાં આવેલો નથી. શું માંગે? અમારી માંગણી એ જ છે, કો તો જે કોર્ટ ચાલુ છે ત્યાં ચાલુ રાખે, કો તો પહેલા પાર્કિંગની વ્યવસ્થા કરે, એવી જગ્યા પર કોર્ટ ઊભી કરે.